નમસ્કાર મિત્રો, અત્યારે આપણે છીએ હળવદ શહેરમાં આવેલી મોડલ સ્કૂલનું નામ ખૂબ મોટું છે અને અહીંયા આજુબાજુના તાલુકાઓમાંથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે. એનું એકમાત્ર કારણ એ છે કે અહીંયા હોસ્ટેલની પણ સુવિધા છે અને સારા શિક્ષકો પણ છે અને તેને લઈ બાળકો અભ્યાસ અર્થે વાલીઓ મોકલે છે. પરંતુ અહીંયા અમે સ્કૂલે પહોંચ્યા તો એક ચોંકાવનારી માહિતી એ મળી કે અહીંથી 6, 7 અને 8 આ 3 ધોરણ છે અને ત્રણેય ધોરણના વિદ્યાર્થીઓ તો છે પરંતુ શિક્ષકો નથી. હવે તમને એમ લાગે કે શિક્ષકો ન હોય તો અભ્યાસ કેવી રીતે થાય? હવે આ જે 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ છે તેને 9 અને 10ના જે શિક્ષકો છે તે ભણાવવા જાય. હવે મોટી વાત એ છે કે ધોરણ 9 અને 10ના શિક્ષકો જો ધોરણ 6, 7 અને 8ના બાળકોને ભણાવવા જાય તો ધોરણ 9 અને 10નું શું થાય? એટલે ઘણા લાંબા સમયથી જે પ્રકારે અહીંથી માહિતી મળી કે લગભગ 10-12 વર્ષથી અહીંયા ધોરણ 6, 7 અને 8ના શિક્ષકો જ નથી અને તેને જે 9, 10ના જે શિક્ષકો છે તે અભ્યાસ કરાવે છે અને તેને લઈને જ આપણે અહીંયા પહોંચ્યા છીએ. અહીંયા જે આપણે પહોંચવાનું કારણ એકમાત્ર એ હતું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા પાઠ્યપુસ્તકો અલગ અલગ શિક્ષક જે શાળાઓ છે તેમાં પહોંચાડવાની કામગીરી ચાલુ છે કે કેમ તેને લઈને આપણે અહીંયા પહોંચ્યા હતા. અહીંયા ચોંકાવનારી એ પણ વાત જાણવા મળી કે અત્યાર સુધી પાઠ્યપુસ્તકો ધોરણ 9થી 12 સુધી એક પણ શાળામાં નથી પહોંચ્યા. ધોરણ 9થી 12માં એક પણ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન મળે તો તે અભ્યાસ કેવી રીતે કરે? શિક્ષકો અને આચાર્ય સાથે વાત કરી, જો કે તેઓ મીડિયા સામે નથી આવતા, પરંતુ જે પ્રકારે તેમણે અનૌપચારિક વાત કરી છે તે મુજબ લગભગ 4400 જેટલા વિદ્યાર્થીઓ છે ધોરણ 9થી 12ના, એમને હજી પાઠ્યપુસ્તકો નથી મળ્યા. સાથે જ વાત કરીએ તો સરકારી અને અર્ધ સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ 38 જેટલી સ્કૂલો છે જેમાં ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરાવવામાં આવે છે અને આ તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો હજી સુધી મળ્યા નથી. તેને લઈ બાળકોને લગભગ 8 જૂને શાળા ખુલી છે. આજે તારીખ થઈ 16 જૂન, એટલે લગભગ 8 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, હજી પાઠ્યપુસ્તકો મળ્યા નથી. તો ક્યારે મળશે? બાળકો કેવી રીતે અભ્યાસ કરશે? અને બીજી ચોંકાવનારી વાત એ છે કે 6, 7 અને 8ના જે શિક્ષકોની ભરતી નથી થઈ તો આ જે 6, 7, 8ના જે ધોરણના વિદ્યાર્થીઓ છે તેમને અભ્યાસ કોણ કરાવશે? જો ધોરણ 9 અને 10ના કરાવે તો ધોરણ 9 અને 10ના બાળકોને કોણ અભ્યાસ કરાવે? આ તમામ આમ તો જે આપણે વાત કરી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાની, પણ હળવદ શહેરમાં ઘણી બધી ખાનગી સ્કૂલો પણ છે. આ ખાનગી સ્કૂલોમાં પાઠ્યપુસ્તકો પહોંચ્યા છે કે કેમ, અને પહોંચ્યા હોય તો કેવી રીતે પહોંચે એ પણ સવાલ છે. કારણ કે ગ્રાન્ટેડ હોય, નોન ગ્રાન્ટેડ હોય કે ખાનગી શાળા હોય, તમામમાં અભ્યાસક્રમ તો એક જ હોય અને એક અભ્યાસક્રમને લઈને જ બાળકો અભ્યાસ કરતા હોય. પરંતુ પાઠ્યપુસ્તકો જો ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડમાં ન હોય તો ખાનગી શાળામાં કેવી રીતે હોય તે પણ સવાલ છે. અને જો ત્યાં હોય તો તેની પ્રિન્ટિંગ અલગ જગ્યાએ થતી હશે અથવા એ ક્યાંથી લાવતા હશે એ સવાલ છે. એક બાજુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે અલગ અલગ યોજનાઓ થકી પ્રવેશોત્સવ હોય, ગણેશોત્સવ હોય, આવા ઉત્સવો કરી અને બાળકોને શિક્ષણ માટે પ્રેરણા આપે છે. શિક્ષણ માટે બાળકો આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાઠ્યપુસ્તકો ન હોય, શિક્ષકો ન હોય, ક્લાસરૂમ ન હોય, બેસવા માટે બેન્ચ ન હોય, આવી ઘણી બધી ઉણપો અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. અને તેને લઈને જ આપણે હળવદ શહેરની મોડલ સ્કૂલ ખાતે પહોંચ્યા છીએ અને મોડલ સ્કૂલ ખાતે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે ધોરણ 6, 7 અને 8ના શિક્ષકો નથી. ધોરણ 9થી 12ના પાઠ્યપુસ્તકો પણ નથી. શાળાના આચાર્ય કહી રહ્યા છે કે અમે ગત સાલના જે પાઠ્યપુસ્તકો હતા તેનેથી હાલ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દીધું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણી બધી શાળા છે. અમે 2-3 સ્કૂલોમાં હાલ ફર્યા છીએ અને 2-3 સ્કૂલોમાંથી આ ચોંકાવનારું સામે આવ્યું છે કે 8 દિવસ વીતી ચૂકવા છતાં પણ હજી પણ પાઠ્યપુસ્તકો નથી મળ્યા. તો આ બાળકોને પાઠ્યપુસ્તકો ક્યારે મળશે અને મળશે કે કેમ તે જોવાનું રહ્યું.